सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 અંતર્ગત 10 શ્લોકો વિશે વિચારણા આપણે કરી ચૂક્યા છીએ. યુદ્ધના આરંભે રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ અને પોતાના પક્ષે અને શત્રુ પક્ષે કોણ કોણ રથી, મહારથી, અર્ધરથી રથીઓ છે એ બધાનું વર્ણન કરે છે અને એ બંને સેનાઓનો ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરે, જે સામાન્ય રીતે દરેક યોદ્ધાએ કરવું જોઈએ. પણ એ કરતા કરતા એની અંદર રહેલો ભય ડોકિયા કરે અને એ કહી દે છે, અપર્યાપ્તમ તદ અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. આપણું સૈન્ય ભીષ્મ દ્વારા રક્ષાયેલું હોવા છતાં પણ અપર્યાપ્ત છે જીતવા માટે, અર્થાત સીમિત છે, મર્યાદિત છે, પૂરતું નથી, પર્યાપ્ત નથી. અને ભીમ દ્વારા રક્ષાયેલું એ લોકોનું સૈન્ય એટલે પાંડવોનું સૈન્ય છે, એ જીતવા માટે પર્યાપ્ત છે, આપણને હરાવવા માટે પર્યાપ્ત છે. આવી જ્યારે વાત કરી ત્યારે આ શબ્દો દુર્યોધનના મનમાં રહેલા ભયનું ડોક્યા કરે છે એ જણાવે. વ્યાસજી જ્યારે આવા શબ્દો મૂકે છે તો એ દર્શાવે છે કે દુર્યોધન કેટલો ભયભીત છે. કારણ કે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને રીતે જોવા જઈએ તો, એટલે ગુણવત્તાની દ્રષ્ટિએ અને સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કૌરવોનું એટલે કે દુર્યોધન વગેરેનું જે સૈન્ય છે એ ખૂબ મોટું છે. 11 અક્ષૌણી સેના છે. અને ગઈ વખત આપણે જાણી ગયા હતા કે 11 અક્ષૌણી એટલે શું. અને જ્યારે પાંડવોનું જે સૈન્ય છે એ તો 7 અક્ષૌણી છે. સંખ્યામાં નાનું છે પાંડવોનું સૈન્ય. અને જે મહારથીઓ છે એમાં તો કર્ણ અને ભીષ્મ એટલે જેની પાસે ઇચ્છિત મૃત્યુનું વરદાન છે, એ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી કોઈ કૌરવ પક્ષને હરાવી શકે. અને આવા મોટા મોટા યોદ્ધાઓ કૃપાચાર્ય વગેરે હોવા છતાં પણ દુર્યોધન ભયભીત છે. અને અહીંયા એક મહત્વનો મુદ્દો આપણે જોવાનો પ્રયત્ન કરેલો કે ભય માણસના જીવનમાં ક્યારે સ્થાન લે છે. શા માટે દુર્યોધન ભયભીત છે? મોટું સૈન્ય હોવા છતાં ભયભીત હોવાનું, એનો આત્મવિશ્વાસ ડગી ગયો છે યુદ્ધારંભે. એનું કારણ શું? કારણ કે એ અધર્મના પક્ષે. જે માણસ અધાર્મિક જીવન જીવતો હોય એ આવા કપરા સંજોગોમાં હલી જાય, ભય પામે છે. તો ભયમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? ભયભીત માણસ અધાર્મિક માણસ છે. તો આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? કોને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય? કોણ ભયથી મુક્ત રહે કપરા સંજોગોની અંદર? તો કે જેના જીવનમાં ઈશ્વરનો અનુગ્રહ હોય એ ભયથી મુક્ત રહી શકે. ઈશ્વરની કૃપાને પાત્ર જે હોય એ ભયભીત ના થાય, એનો આત્મવિશ્વાસ કદાપી ડગતો નહીં. પરીક્ષા આવે ત્યારે છોકરાઓ પણ ભયભીત થઈ જતા હોય, કારણ કે જે કરવા જેવું કરવું ના હોય અને પછી છેલ્લી ઘડીએ પરીક્ષા વખતે ટેન્શન લઈને ફરતા હોય. એટલે પોતાના કર્તવ્યથી ચ્યુતિ બતાવે છે, ધર્મ કર્મથી ચ્યુતિ બતાવે છે કે માણસ ભયભીત થઈ જાય. તો ઈશ્વરનો અનુગ્રહ કોને પ્રાપ્ત થાય? પરીક્ષા આવે ત્યારે મંદિરોમાં જવાથી કે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત ના થાય. ઈશ્વરનો અનુગ્રહ જે ધર્મ કર્મ કરે એને પ્રાપ્ત થાય. ઈશ્વર પણ કર્મને આધારે ફળ આપે છે. તમે કર્મ ના આપો, કર્મ કર્યા ના હોય તો ઈશ્વર ફળ ના આપી શકે. જેમ દુકાનમાં જાઓ અને તમને મોંઘી વસ્તુ મળી જોઈતી હોય
પણ મોંઘી વસ્તુ તમને ના આપે, બીજાને આપી દે. કેમ એવું કરે છે દુકાનદાર? તમે પેલા પૈસા વધારે આપે છે તો સારી વસ્તુ આપે, પૈસા ઓછા આપો તો ખરાબ વસ્તુ મળે તમને. બસ એમ ઈશ્વરને પણ ઈશ્વર એટલે શું? શાસન કરતા. ઈશ શાસન કરનાર ઈશ્વર એટલે. અને મહાન શાસક છે ઈશન કરતા શાસન કરતા. અને ઈશ્વર જેવો કોઈ શાસક નથી. એ ન્યાયાધીશ છે, કર્મફળ દાતા છે, કર્મ પ્રમાણે ફળ આપનારો છે. અને એવો શાસક છે માટે જેવું કર્મ કર્યું હોય એવું જ ફળ પ્રદાન કરી શકે. એની આજુબાજુ એ પણ જઈ શકે નહીં. જેમ અમારા જજ બેઠા છે, જજ પણ અહીંયા જો કોઈ એવો દોષી આવે તો એમ જ કે ઇન્ડિયન પિનલ કોડ નંબર ધીસ એન્ડ ધીસ, એ પ્રમાણે તમને આ સજા ફટકે. બરાબર ને? કાયદાના બંધારણની અંદર જ રહેવું પડે જજે પણ. એમ જો ભગવાન પણ ન્યાયાધીશ હોય, એણે પણ પોતે બનાવેલા પોતાના કાયદાની અંદર જ રહેવું પડે. બસ એટલા માટે દુર્યોધન ભયભીત છે. ભલે ભગવાન શ્રી કૃષ્ણની આખી સેના એની પાસે, છતાં એ ભયભીત છે. કારણ કે એ અધર્મના પક્ષે છે. માટે એને આત્મવિશ્વાસ પ્રાપ્ત થતો નથી. કારણ કે ઈશ્વરનો અનુગ્રહ એના જીવનમાં પ્રવેશ કરતો નથી. તો આ એક મહત્વનો મુદ્દો ગઈ વખતે આપણે વિચારી ચૂક્યા હતા. અને એ પણ જોયું હતું કે ભગવાને અર્જુનની પરીક્ષા કરી હતી અને ભગવાને 2 વિકલ્પ આપ્યા હતા કે કાં તો હું આવું તમારી સેનામાં મદદ માટે, અને કાં તો મારી સેના આવે. અને હું જે પક્ષમાં જઈશ એમાં હથિયાર નહીં ઉઠાવું, યોદ્ધા તરીકે નહીં આવું. બોલો હવે તમારે જે કરવું નક્કી કરો. દુર્યોધન કે હું પહેલો આવ્યો છું. ભગવાન કે પણ મેં અર્જુનને પહેલા જોયો. આમ તો એ દુર્યોધનને વિકલ્પ આપી શકે, પણ અર્જુનની પરીક્ષા ના થઈ શકી હોય. એટલે અર્જુનને વિકલ્પ આપવામાં આવ્યો અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પસંદ કર્યા. અને દુર્યોધન ખુશ થઈને નાચવા લાગ્યો કે આનામાં તો અક્કલ જ નથી. આટલી મોટી સેના મૂકી અને હથિયાર વગરના કૃષ્ણને એને પસંદ કર્યા. પણ એને ખબર નથી ભગવાન શ્રી કૃષ્ણ એટલે સ્પિરિચ્યુઅલ પાવર, ટોટલ સ્પિરિચ્યુઅલ પાવર, સર્વજ્ઞ સર્વશક્તિમાન. એનું એને ભાન નથી. અને એ ભૌતિક બળ, મટીરિયલ પાવર જે છે એને પસંદ કરી અને એના પક્ષે. આપણે પણ એવું કરીએ છીએ. સ્પિરિચ્યુઅલ પાવર અને મટીરિયલ પાવરમાં કોઈને પૂછો ક્લાસમાં કેમ નથી આવ્યા, અમારે ફલાણું હતું, આ કામ હતું, તે કામ હતું. કેમ? કારણ કે પેલા પાવરની ગણતરી વધારે ના છે. એ દ્રષ્ટફળ છે અને આ અદ્રષ્ટફળ છે. એ સમજવામાં સૂક્ષ્મ બુદ્ધિ વાળાનું જ કામ છે. બીજા લોકો એને સમજી શકતા નથી. એની જેમ જેમ સમય આવતો જશે તેમ તેમ બાત ને લાભ. એ શિક્ષકનો ધર્મ છે. એ મારો દોષ નથી. એ શિક્ષકનો ધર્મ કહેવાય કે માણસ સજાગ થઈને જીવે. અને માણસને સજાગ કરવા, વિચાર કરવા એ શિક્ષકનું કામ. પોપટીય જ્ઞાન આપવું એ શિક્ષકનું કામ નથી. એટલે આવી વાતો વચ્ચે તરતી રહી. હવે ત્યારબાદ આગળ શું થાય છે? જ્યારે આવો ભય ડોક્યા કરે છે દુર્યોધનના અંદર, હૃદયની અંદર, ત્યારે આગળ શું થાય છે એ વિચારના 11મા શ્લોકમાં કરવામાં આવ્યું છે. અયનેષુ ચ સર્વેષુ અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तः સર્વ એવ હિ ભવन्तः સર્વ એવ હિ અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तः સર્વ એવ હિ અયનેષુ ચ સર્વેષુ.
જેવી રીતે આપણે ક્યાંક રણ પ્રદેશમાં જતા હોય ને મીઠી વીરડી દેખાય તો તરસ લાગી હોય તો કેટલો હર્ષ થાય, એમ અસલામતીના રણની અંદર દુર્યોધનને ભીષ્મ પિતામહ જેવી મીઠી વીરડી દેખાય છે અને માટે એ કહી દે છે કે અયનેષુ છે સર્વેષુ. અયનેષુ એટલે બધા મોરચા ઉપર દરેક જગ્યાએ. જેમ ક્રિકેટની અંદર ને ગલી સ્લીપ કા ગલી કહીએ જ ખબર ના પડે. આપણે તો અમદાવાદમાં ઘણી ગલી હોય છે પણ ક્રિકેટની ગલી જુદી જ હોય. ગલી મિડ પોઈન્ટ કઈ મને તો બહુ નથી ખબર એમ, પણ એવું જે એના સ્થાન હોય ને વિકેટ કીપિંગનું હોય, બોલર બધાનું સ્થાન હોય, એવી રીતે આજે આખી વ્યૂહરચના ગોઠવાય યુદ્ધની અંદર. એમાં દરેક મોરચા ઉપર દરેક સ્થાન હોય, દરેક યોદ્ધાનું એ સ્થાને એને બરાબર ઊભા રહેવાનું અને એ જગ્યાને સાચવી લેવાનું. બસ એ કહે છે અહીંયા દુર્યોધન કહે છે બધાને કે પોતપોતાના સ્થાને ઊભા રહીને યથા ભાગમ અવસ્થિતા, યથા જેવી રીતે તમને જે સ્થાન મળ્યું હોય એ સ્થાને ઊભા રહીને ક્યાં અયનેષુ સર્વેષુ અયનેષુ એટલે બધા જ મોરચાઓ ઉપર ભીષ્મ એવ અભિરક્ષંતુ, ભીષ્મ પિતામહની રક્ષા કરો. અભિરક્ષંતુ સર્વતઃ, અભિતઃ સર્વતઃ, સર્વ પ્રકારે ભીષ્મ પિતામહની રક્ષા કરો. ભવંતઃ સર્વ એવ, તમે બધા જ ભીષ્મ પિતામહની રક્ષા કરો. આ ભીષ્મ પિતામહ જેને ઈચ્છિત મૃત્યુ એ બધાની રક્ષા કરવા ઊભા છે અને એની રક્ષા કરવાનું હવે દુર્યોધન આદેશ આપે છે બધા યોદ્ધાઓને. હવે આગળ શું કહે છે? હવે આવો હતોત્સાહ ભયભીત એવા દુર્યોધનને જોઈ અને ભીષ્મ પિતામહને લાગ્યું કે જો હવે યુદ્ધનું શરૂઆત કરવામાં ડિલે કરીશું, વિલંબ કરીશું તો આ દુર્યોધનનું કંઈ ઠેકાણું નહીં, સાવ ઢીલો ઢસ થઈ જશે. એટલે એને વધુ ભયભીત થતા અટકાવવો જોઈએ. એમ વિચારીને ભીષ્મ પિતા શું કરે છે એ જુઓ. હવે પાછા અત્યાર સુધી દુર્યોધન બોલતો હતો, દ્રોણાચાર્યને વાત કરી. હવે દુર્યોધન અટકી ગયો અને હવે સંજય ઉવાચ ધૃતરાષ્ટ્રમ, ધૃતરાષ્ટ્ર પ્રતિ સંજય બોલે છે. શું કહે છે સંજય ધૃતરાષ્ટ્રને? એ તસ્ય સંજનયન હર્ષમ, તસ્ય સંજનયન હર્ષમ ગુરુવૃદ્ધ પિતામહઃ, ગુરુવૃદ્ધ પિતામહઃ સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ, સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શંખં દદ્મૌ પ્રતાપવાન, શંખં દદ્મૌ પ્રતાપવાન તસ્ય સંજનયન હર્ષં ગુરુવૃદ્ધ પિતામહઃ, સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શંખં દદ્મૌ પ્રતાપવાન. પ્રતાપવાન પુરુવૃદ્ધ પિતામહઃ, પ્રતાપી પુરુવૃદ્ધ, પુરુ વંશમાં જે શ્રેષ્ઠ અર્થાત સૌથી મોટા ઉંમરલાયક પ્રતાપી અને પિતામહ, પિતામહ એટલે દાદા, સંસ્કૃતમાં પિતામહ, પિતા પિતામહ દાદા, એવા ભીષ્મ પિતામહે તસ્ય હર્ષમ સંજનયન, તસ્ય અર્થાત દુર્યોધનસ્ય મનસી, દુર્યોધનના મનમાં હર્ષમ એટલે ઉત્સાહ જન્માવવા માટે, ઉત્સાહિત કરવા માટે, દુર્યોધનના મનમાં ઉત્સાહ જન્માવવા માટે સિંહનાદમ વિનદ્ય શંખમ દદ્મૌ ઉચ્ચૈઃ, ઉચ્ચૈઃ એટલે મોટેથી, સિંહનાદ એટલે કે સિંહનાદ એટલે ગર્જના કરે તેવું, સિંહ ગર્જના કરે તેવું, શંખમ એ પ્રકારે શંખ ફૂંક્યો. હવે રાહ ના જોઈ શંખ ફૂંક્યો. અને કેવી રીતે ફૂંક્યો? મોટેથી ગર્જના કરે એવો શંખ ફૂંક્યો. આ શંખ ફૂંકાય એટલે શું થયું? પેલી સાયરન વાગવા જેવું. હવે સાયરન વાગે છે શહેરોમાં કે હવે ભાઈ યુદ્ધનો આરંભ થઈ ગયો છે, મિસાઇલ આવી રહી છે. એમ
હવે યુદ્ધનો આરંભ થાય એની તૈયારી બતાવી, વી આર રેડી ટુ ફાઇટ, એના માટે શંખ ફૂંક્યો. કોણે? ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ ફૂંકે એ જ્યારે તૈયાર હોય ત્યારે બીજા લોકોએ પણ એને સાથ આપીને પોતાની તૈયારી બતાવી છે. એ શ્લોક નંબર 13 માં. તત શંખાશ્ચ ભૈર્યશ્ચ તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલો ભવત સશબ્દસ્તુ મૂલો ભવત તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલો ભવત તતઃ ત્યારબાદ ભીષ્મ પિતામહે શંખ ફૂંક્યો. તરત જ એના પછી ત્યારબાદ શંખ ભેરી એટલે ત્યારબાદ ભીષ્મે શંખ વગાડ્યા બાદ, તત એટલે ત્યારબાદ. કોના પછી? શંખના ભીષ્મ પિતામહના શંખ ફૂંકાયા બાદ બીજા બધાએ શંખ ભેરી એટલે નગારા, પણવ આનક ગોમુખા, ઢોલ, મૃદંગ, મૃષિ વગેરે પ્રકારના જે વાજિંત્રો, જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, જે બેટલફિલ્ડની અંદર વપરાતા હોય યુદ્ધ ભૂમિમાં, એ બધા જ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્યો છે એ વગાડ્યા. અને સહસા એકાએક, એક સાથે અને એકાએક આ બધા વાગ્યા. એના કારણે સશબ્દ તુમુલઃ અભવત, એના કારણે તુમુલ એટલે પ્રચંડ નાદ ઉત્પન્ન થયો. ખૂબ અવાજ, મોટો અવાજ થયો, જેને કાળજુ કંપાવનારો અવાજ કહેવામાં આવે. ઘણીને ધડાકાધાર એટલે આપણને એમ થાય કે કાળજુ કંપાઈ જાય, પેટમાં ફાળ પડે. તો એવો અવાજ, ડરાવનારો, અકલ્પનીય પ્રચંડ અવાજ થયો, જેના લીધે આંખ ફાટી જાય એવો અવાજ ઉત્પન્ન કર્યો. કોણે? કૌરવ પક્ષે. તો કૌરવ પક્ષે પોતાની તૈયારી બતાવી કે અમે તૈયાર છે યુદ્ધ કરવા માટે. તો આ વાજિંત્ર વગાડીને પોતાની યુદ્ધની તૈયારી બતાવી. તો હવે પાંડવ પક્ષે શું ચાલે છે એ જોઈએ. આ બધું સામાન્ય વર્ણન છે. આ આખું ડેકોરમ તૈયાર કરવામાં આવે છે, જે આપણા મનની અંદર એક કાલ્પનિક ચિત્ર ઊભું કરે છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભગવદ્ ગીતા કયા સંજોગોમાં, કઈ જગ્યાએ, કેવી રીતે ઉપદેશાઈ છે, એનો ખ્યાલ આપવા માટે વ્યાસજીએ આ વર્ણન કરેલું છે. પણ બહુ સરળ અને સ્પષ્ટ હોવાથી આપણે આગળ જઈએ. તત શ્વેતૈર્હયૈર્યુક્તે તત શ્વેતૈર્હયૈર્યુક્તે महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः दिव्यौ शङ्खौ प्रदध्मतुः ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः તતઃ ત્યારબાદ, અર્થાત હવે અહીંયા તતઃનો અર્થ થશે કૌરવોના પક્ષે
શંખનાદ થઈ ગયો ત્યારબાદ પાંડવ પક્ષે ક્યાં જ કોણે ફૂંક્યો એવું કહેવા માટે કહે છે શ્વેતૈહિ હયૈહિ યુક્ત. શ્વેત એટલે સફેદ, હયા એટલે ઘોડાઓ, તો શ્વેતૈહિ હય એટલે સફેદ ઘોડાઓથી યુક્ત જેનો રથ છે, અર્થાત જેના રથમાં સફેદ ઘોડા જોડાયેલા છે તેઓ. કોણ છે? હા, શ્રી કૃષ્ણ ને અર્જુન. રથ તો અર્જુન છે, રથી તો અર્જુન છે. શ્રી કૃષ્ણ તો સારથી છે ભાઈ. સારથી નો રથ ના કહેવાય. રથ કોનો કહેવાય? અર્જુન નો કહેવાય. હા, બધું સિમ્બોલિક છે, ખોટા પડી જશો ક્યાં. મહતી સંદને સ્થિતો, અને પાછો રથ કેવો છે? મહાન. મહાન એટલે મોટો, એવું કદમાં એવી રીતે નહીં. ગાડીઓ તો બધી ઘણી ફરતી હોય ને. મોટી ગાડી છે એટલે શું? BMW હોય, મર્સિડીઝ, બધું મોટી ગાડીઓ છે. એટલે ગાડીઓ તો ગાડીઓ જ હોય. ટેમ્પો ટ્રાવેલર એનાથી મોટો, પણ મર્સિડીઝ એ મોટું અલગ પ્રકારે હોય. કેવી રીતે હોય? એ વધારે ફેસિલિટી વાળી હોય, વધારે મોંઘી હોય. એવી રીતે અર્જુનનો જે રથ છે ને એ સેલેશિયલ એનો રથ હતો, અર્થાત દિવ્ય રથ હતો. માટે અહીંયા તો મહતી, મહાન રથ છે, એનો દિવ્ય રથ છે. આપણે તો ઓર્ડિનરી અહીંયા લોકલ બનેલું હોય, એટલે પૃથ્વી પર, લોકલ એટલે પૃથ્વી પર. અને આ અર્જુનનો તો સેલેશિયલ, સ્વર્ગીય રથ છે. કોઈની પાસે બોલો એવો રથ? હા, તો આપણે ક્યાં ગુમાન કરવાના બધા? મહતી સંદને સ્થિતો, મહાન રથમાં બેઠેલા. કોણ? અર્જુન અને શ્રી કૃષ્ણ. અહીં પહેલા કે છે માધવ. માધવ એટલે પહેલા માધવે શંખ ફૂંક્યો, પછી અર્જુન શંખ ફૂંક્યો. શા માટે? આમ જોવા જઈએ તો હજી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને અવતારી પુરુષ તરીકે સ્વીકાર્યા નથી, એને એ રીતે જાણતા નથી, પરંતુ અત્યંત સન્માનનીય વ્યક્તિ તરીકે પાંડવોની અંદર હંમેશા એમનું સ્થાન હતું. આદર અને સન્માન ને પ્રાપ્ત કરી ચૂક્યા. માટે જ્યાં સુધી કૃષ્ણ શંખ ના ફૂંકે ત્યાં સુધી એ લોકોએ શંખ ના ફૂંકે. તો કૌરવ પક્ષે સૌથી પહેલા ભીષ્મએ શંખ ફૂંક્યો, કારણ કે એ સન્માનનીય હતા. અને અહીંયા પાંડવ પક્ષે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા શંખ ફૂંકે. પણ શ્રી કૃષ્ણના અનેક નામો છે, દરેક જગ્યાએ એક સિગ્નિફિકન્સ છે નામ વાપરવા માટે. ક્યાંક ઋષિકેશ કહેવામાં આવે છે, ક્યાંક શ્રી કૃષ્ણ કહેવામાં આવે, ક્યાંક કેશવ કહેવામાં આવે, અહીં માધવ કહ્યું. માધવ, માધવ માયાપતિ, માયાપતિ એટલે પણ માધવ કહેવામાં આવે. પણ માયા એટલે શક્તિ, જગત જનની માયા. અને શક્તિ એટલે કયા પ્રકારની શક્તિ? તો લક્ષ્મી, પછી બળ એટલે બાળની શક્તિ, અને જ્ઞાન શક્તિ. આ ત્રણેય પ્રકારની ઈચ્છા શક્તિ, લક્ષ્મી એટલે ધન શક્તિ એટલે વૈભવ શક્તિ, અને જ્ઞાનની શક્તિ. તમામ પ્રકારની શક્તિઓના પતિ એવા ભગવાન શ્રી કૃષ્ણ એને, અને પાંડવ એટલે અર્જુન, એ બંને દિવ્ય શંખો પ્રદત્મતો, દિવ્ય શંખ ફૂંક્યા. દિવ્ય શંખ ફૂંક્યા એટલે ડિવાઇન ક્રોન્ચ, અને સ્વર્ગીય બધા પ્રાપ્ત કરેલા કેવા બધા દિવ્ય શંખો છે. એટલે એ લાક્ષણિક શંખ છે. ભગવાન કૃષ્ણનો શંખ તો દિવ્ય નથી, પણ લાક્ષણિક શંખ છે. અને કયો છે હવે આવશે. હવે અહીંયા જયારે રથનું નામ લીધું, સફેદ ઘોડા જેમાં જોડાયેલા છે એવા રથમાં બિરાજમાન અર્જુન અને કૃષ્ણ. રથ છે ને એને કઠોપનિષદની અંદર એક રૂપક આપવામાં આવ્યું. રથનું રૂપક જીવાત્મા માટે આપવામાં આવ્યું. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ ઇન્દ્રિયાણિ હયાનાહુ વિષયાંસ્તેષુ ગોચરાન સબુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તેત્યાહુર્મનીષિણઃ. કઠોપનિષદ મંત્ર છે. આત્માનમ રથિનમ વિદ્ધિ, જીવાત્મા જે છે, અહીંયા આત્માનું જીવાત્મા, જીવાત્મા એ રથનો સ્વામી છે. આ પ્રતિકાત્મક ભાષા છે. એટલે પૂજ્ય સ્વામીજીના પુસ્તકને તમે જોશો તો એની ઉપર એ સિમ્બોલ મૂકવામાં આવેલો છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ. શરીર એક રથ છે, વ્હીકલ છે, ગાડી છે. આવી ફેસિલિટી વાળી ગાડી તો બીજી કોઈ જગ્યાએ ના મેન્યુફેક્ચર થાય. માણસ તો બનાવી જ ના શકે એવી આ મેન્યુફેક્ચર થયેલી ગાડી. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ ઇન્દ્રિયાણિ હયાનાહુ. ઇન્દ્રિયો છે એ ઘોડાઓ છે. અને કેટલા ઘોડાઓ છે? આ રથને
શરીર રૂપી રથને 5 ઘોડાઓ, 5 જ્ઞાનેન્દ્રિયો. તો જ્ઞાનેન્દ્રિયો કેમ કહો છો? કર્મેન્દ્રિયો પણ 5 છે, તો અહીંયા ઉલ્લેખ જ્ઞાનેન્દ્રિયોનો કેમ છે? તો અહીંયા કહું સફેદ ઘોડાઓ જોડાયેલા. હવે સફેદ જે રંગ છે એ સત્વગુણનું પ્રતીક છે, અને સત્વગુણ જે છે એ જ્ઞાન સત્વગુણની અંદર જ રહેલું હોય છે. તે સત્વગુણ હોય ત્યાં જ્ઞાનનો ઉદય થાય. તો સત્વગુણી મન હોય તે જ્ઞાનનો ઉદય થાય. માટે જ્ઞાન, સત્વગુણ અને સફેદ રંગ એકબીજા સાથે કનેક્ટેડ છે. માટે સફેદ ઘોડા કયા? અર્થાત 5 જ્ઞાનેન્દ્રિયોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો ઇન્દ્રિયાણી હયા નાહુ, એ ઘોડાઓ 5 જ્ઞાનેન્દ્રિયો એ એના ઘોડાઓ છે. પછી વિષયાંશુ ગોચરાન, એ જાય છે ક્યાં? ઘોડાઓ ક્યાં ચરવા જાય? તો કે એના પોતપોતાના વિષયમાં. આંખ રૂપી ઘોડો રૂપમાં જાય, કાન રૂપી ઘોડો શબ્દમાં જાય, નાક રૂપી ઘોડો ગંધમાં જાય, જીવવા રૂપી ઘોડો છે એ સ્વાદમાં જાય. આમ દરેક પોતાના વિષયોની અંદર ગતિ કરે છે, પોતપોતાના વિષયોનું ગમન કરનાર. બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ, સારથી શ્રી કૃષ્ણ કહીએ છે, પણ એ કોણ છે? બુદ્ધિ. બુદ્ધિ એટલે નિર્ણયાત્મક શક્તિ. માણસ નિર્ણય કરે એ પ્રમાણે એ દિશામાં એનું કર્મ થાય. એટલે એનો રથ કઈ દિશામાં જાય? એને નિર્ણય કર્યો હોય એ દિશામાં જાય. એટલે દરેક મનુષ્યએ જો ભવ સંગ્રામને જીતવો હોય તો અર્જુનની જેમ પોતાના જીવન રથને ભગવાન શ્રી કૃષ્ણના સારથીને સોંપી દેવો જોઈએ. લગામ છે ને સારથીના. બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ, મન પ્રગ્રમ એવ છે. મન એટલે લગામ, પ્રગ્રમ એટલે લગામ. અને લગામ છે એ બુદ્ધિને આપવાની હોય. એટલે મન છે એ બુદ્ધિના નિયંત્રણમાં કામ કરે એવું હોવું જોઈએ. આવેગોમાં ખેંચાઈ જવાનું નહીં, ઇમોશનલ નહીં થવાનું, રેશનલ થવાનું. અર્થાત વિવેક બુદ્ધિ વાપરવાનું. એટલે વિવેક બુદ્ધિ વાપરે એટલે લાગણીથી બુઠ્ઠા થવાની વાત નથી. જ્ઞાનીઓ બુઠ્ઠા નથી હોતા. મૈત્ર કરુણા એવ છે, કરુણા સાગર હોય છે. પણ જ્યાં વિવેક શક્તિ વાપરવાની હોય ત્યાં વિવેક શક્તિને પ્રાધાન્ય આપો. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સારથી છે, તો સારથીને બુદ્ધિ તરીકે દર્શાવવામાં આવી છે. અને લગામ જે છે એ મન છે, મનરૂપી લગામ છે. પછી કહે છે આત્મેન્દ્રિય મનોયુક્તમ, અને આત્મેન્દ્રિય મનોયુક્તમ અર્થાત મન, ઇન્દ્રિયો આ બધાથી જોડાયેલો જે રથ છે, એનો ભોગતા કોણ છે? તો કે આ જે કર્મ, જે રથી છે એ એનો ભોગતા, જીવાત્મા એનો ભોગતા છે. ભોગતે ત્યાહુ મનીષિણઃ. તો એ રથની વાત અહીંયા કરવામાં આવી. એટલે અર્જુન જીવાત્માનું પ્રતીક છે. સાર એટલો જ છે કે અર્જુન જીવાત્માનું પ્રતીક છે, અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ બુદ્ધિ, સારથી રૂપે રહેલા છે એ બુદ્ધિનું પ્રતીક છે. તો અર્જુન રૂપી જીવાત્માનું લગામ ભગવાન શ્રી કૃષ્ણ રૂપી સારથીના હાથમાં છે. એ અહીંયા જણાવવામાં આવ્યું છે. અને સારથી છે છતાં નમ્ર છે, સરળ છે, આજ્ઞાકારી છે. કેમ? કારણ કે હુકમ કોણ આપે? માલિક. અને માલિક કોણ છે? જીવાત્મા. જીવાત્મા કોણ છે? અર્જુન. હમણાં હુકમ આપશે, આગળ પછી શું થશે એ જોવાનું આગળ આવશે. પણ અત્યારે તો સમજવાનું છે કે એ જે અર્જુન છે એ સ્વામી છે, પણ રથનો, પોતાના રથનો સ્વામી છે. માધવ પાંડવ એવ. પહેલા ભગવાન શ્રી કૃષ્ણ રથ શંખ ફૂક્યો, પછી અર્જુને શંખ ફૂક્યો. તો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને કયા કયા શંખ ફૂક્યા એનું નામ. પેલા લોકોમાં તો એવું ના કહ્યું કૌરવોના પક્ષે વ્યાસજીએ કે કોણે કયા શંખ ફૂક્યા, પણ પાંડવોના પક્ષે નામ આપી દીધા, વિશેષણો આપ્યા, નામ આપ્યા. નથી લાગતું કે જરા બાયસ છે ભગવાન? એ જરા બાયસ હોય, જે ધાર્મિક હોય ને એના પક્ષે હોય. એટલે ભગવાન પક્ષધર છે, યાદ રાખો. ભગવાન શ્રી કૃષ્ણ પક્ષધર પીછું રાખે છે ને. કયું પીછું રાખે છે? મોરનું ને ધર્મનું. એ ધર્મનો પક્ષ લેનાર છે, પક્ષધર છે, અપક્ષ નથી, પક્ષધર છે. અને વ્યાસજી પણ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે, તો થોડા બાયસ હોય, સ્વાભાવિક છે. તો હવે કયા કયા શંખ ફૂંક્યા એ નામ ગણાવે છે. પાંચજન્યમ ઋષિકેશ,
पाञ्चजन्यं ऋषिकेशः देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खम् पौण्ड्रं दद्मौ महाशङ्खम् भीमकर्मा वृकोदरः भीमकर्मा वृकोदरः पाञ्चजन्यं ऋषिकेशः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खम् भीमकर्मा वृकोदरः ऋषिकेशः पाञ्चजन्यं શંખમ પ્રદદ્મૌ. એવું સમજવાનું. ઋષિકેશ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચજન્ય નામના શંખને ફૂંક્યો. હવે ઋષિકેશ શબ્દનો અર્થ શું છે? તો કે ઋષિકમ એટલે જ્ઞાનેન્દ્રિય, અને જ્ઞાનેન્દ્રિયના સ્વામી, જ્ઞાનેન્દ્રિયો જેના કંટ્રોલમાં છે તે. એટલું જ નહીં, જ્ઞાનેન્દ્રિયોને પોતાના વિષયમાં ગમન કરવા માટેની પ્રેરણા આપનાર, જ્ઞાનેન્દ્રિયની પાછળ રહેલા સાક્ષી ચૈતન્ય સ્વરૂપે જે રહેલા છે તે. એનો ઉપનિષદ કે છે શ્રોત્રસ્ય નૃત્તમ મનસો મનયદ વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ. અર્થાત દરેક ઇન્દ્રિયોને પોતાના વિષયમાં જવા માટેની પ્રેરણા આપનાર. ઇન્દ્રિયો તો જડ છે, કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે? તો કે પાછળ સાક્ષી તરીકે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા હાજર છે. તો એવા ઋષિકેશ એટલે સાક્ષી સ્વરૂપે રહેલા પરમાત્મા, જે ઇન્દ્રિયોને, બધા ઇન્દ્રિયોના સ્વામી અને સાથે સાથે ઇન્દ્રિયોને વિષયોમાં ગતિ કરવા માટેની પ્રેરણા આપનાર. તેનો ઉપનિષદ કે જે કેને શિતમ પદ્ધતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેતિ યુક્ત. એ જે મંત્રમાં પૂછાયું છે એનો ઉત્તર આપવામાં આવેલો હતો કે કાનનું કાન, આંખની આંખ એટલે આંખની પાછળ રહેલું જે ચૈતન્ય છે તે, કાનની પાછળ રહેલું ચૈતન્ય છે એ શબ્દ સાંભળવા માટે ઇન્દ્રિયને સમર્થ બનાવે છે. એવા જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તે ઋષિકેશમ. પાંચજન્યમ પ્રદદ્મતૌ. પાંચજન્ય શંખ છે એ ફૂંક્યો. આ પાંચજન્ય શું છે? હરિવંશ નામના ગ્રંથની અંદર આ વાત કરવામાં આવેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ભણવા ગયા હતા. કઈ જગ્યાએ ભણવા ગયા હતા ખબર? હા, અમેરિકા નહોતા ગયા. ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ક્યાં આવ્યું? ઉજ્જૈન પાસે, એટલે ઇન્ડિયામાં, એમપીમાં. ત્યાં ગયા હતા ભગવાન ભણવા. આજકાલ બધાને ક્રેઝ છે આઈબીમાં દાખલ કરવાનું. કેમ? ઇન્ટરનેશનલ. ખબર નહીં. ખરેખર તો કાશી નગરી અહીંયા છે, ભારતમાં. કાશતે પ્રકાશતે. કાશી એટલે જ્ઞાન નગરી. જ્ઞાન નગરી અહીંયા છે, ભારતમાં છે. તો સાંદીપની ઋષિને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ભણવા ગયા. જ્યારે ભણવાનું પૂરું થયું ત્યારે ગુરુ દક્ષિણાની અંદર સાંદીપની ઋષિએ કહ્યું કે એમનો જે ગુમ થઈ ગયેલો, ખોવાઈ ગયેલો પુત્ર છે એ મને પાછો લાવી આપો. એ શોધતા શોધતા શ્રી કૃષ્ણ અને બલરામ ગયા પ્રભાસ પાટણ, અને ત્યાં દરિયા કિનારે ગયા, અને ત્યાં એક રાક્ષસ છે. એ રાક્ષસ પાંચજન્ય નામનો રાક્ષસ, એટલે શંખાસુર નામ છે એનું, પણ એ શંખાસુર નામનો રાક્ષસ આ એના પુત્રને ગળી ગયો હતો. એનું હરણ કરીને એને માર્યો હતો. તો દરિયામાં ગયા, કારણ કે એ જળમાં રહેનારો હતો. તો દરિયા પાસે ગયો તો દરિયા તેવે કહ્યું કે અહીંયા એ રહ્યો નથી, અને એ તો એટલે પાણીમાં રહેનારો છે, પણ અહીંયા એ તમારો પુત્ર જીવિત નથી, મારી પાસે નથી. તો ભગવાન શ્રી કૃષ્ણએ એની સાથે યુદ્ધ કર્યું અને શંખાસુરનો વધ કર્યો. શંખાસુરનો વધ કર્યો, એમાંથી પાંચજન્ય, એ શંખાસુર શંખ, એ શંખનું નામ છે પાંચજન્ય, એ એમણે પ્રાપ્ત કરી દીધો.
અને એમનું મૃત્યુ થયું હતું માટે યમલોક ગયા. અને યમલોક જઈ અને આ 5 જણને શંખને ફૂંક્યો તો એમાંથી એવો અવાજ આવ્યો તો આખું યમલોક છે ધ્રુજી ઉઠ્યું. અને એટલા ધ્રુજી ઉઠ્યા યમદેવ પણ તે ગભરાતા ગભરાતા ભગવાન પાસે આવ્યા અને એમને જે માંગણી કરી કે મારા ગુરુના પુત્રને પાછો આપો. પહેલા અનાકાની કરેલી, જ્યારે શંખ ફૂંક્યો ત્યારે ધ્રુજી ઉઠેલા યમદેવે એમના પુત્રને પરત કર્યો અને સાંદીપની ઋષિને ભગવાન શ્રી કૃષ્ણએ શંખ અને એમનો પુત્ર બંને પરત કર્યો ગુરુ દક્ષિણા રૂપે. ત્યારે ગુરુ સાંદીપનીએ એ શંખ ભગવાન શ્રી કૃષ્ણને આપ્યો. શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન કહેવાયા. તો એ શંખ એ 5 જણને શંખ છે. અને એ શંખ એવો જેને યમલોકને ધ્રુજાવેલો એ શંખ શ્રી કૃષ્ણએ અહીંયા મહાભારતના યુદ્ધના આરંભે ફૂંક્યો. અને ધનંજય એટલે અર્જુનનું બીજું નામ છે ધનંજય. અર્જુનના પણ અનેક નામ છે. અને એ ધનંજય એટલે ધન જેને પ્રાપ્ત કરે, ધન ઉપર વિજય પ્રાપ્ત કરનાર, વૈભવશાળી જે છે તે. ધનમ જયતિ, સર્વત્ર ધનમ પ્રાપ્નોતિ. બધા પ્રકારનું ધન, દિવ્ય ધન પણ એની પાસે હતું અને લૌકિક ધન પણ એની પાસે, લૌકિક અને પારલૌકિક બંને પ્રકારનું ધન એની પાસે રહેલું હતું. એવો સમૃદ્ધ હતો, સ્ટ્રોંગ, હેન્ડસમ જેને કહેવાય ને, એવો બધા પ્રકારનો, આશિષ્ઠો બલિષ્ઠ, એવો જે આ અર્જુન હતો. અને એની પાસે બધા પ્રકારનું વૈભવ ધન હતું. પણ આગળ જયારે જોઈશું ત્યારે ખબર પડશે કે આસક્તિ હોય, ભય હોય, દુઃખ હોય, સ્વતંત્રતા હોય, એના ઉકેલ માટે આમાંનું કશું જ કામમાં આવતું નથી. તો અહીંયા ધનંજય શબ્દ અર્જુન પાસે નામ છે, કીર્તિ છે, વૈભવ છે, બધું જ પ્રાપ્ત કરેલું હતું. અને આ બધા વસ્તુ એને એકવાર તો ઇન્દ્રને મદદ કરવા માટે સ્વર્ગમાં ગયા અર્જુન. તો દેવોને પણ જેની મદદની જરૂર પડે, દેવોને મદદ કરી શકે એવું સામર્થ્ય જેની પાસે હતું, એવો અર્જુન છે આ. તો અર્જુન કેવો છે એ દર્શાવવા માટે અહીંયા ધનંજય શબ્દ વાપરે. એને દેવદત્ત નામનો શંખ ફૂંક્યો. પછી કહે છે પૌંડ્રમ દત્મો મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ. વૃકોદર એટલે ભીમ. ભીમકર્મ. ભીમ કેવો છે? ભીમકર્મા છે માટે ભીમ. ભીમકર્મ એટલે ભીષણ ભયંકર કર્મો કરનારો, અનેક ભયંકર રાક્ષસોનો નાશ કરનારા ભીમ હતા. માટે ભીમને ભીમકર્મા કહેવામાં આવે. ભીમાની ભયંકરાણી કર્માણી યસ્ય સ ભીમકર્મા. તો ભીમકર્મા વૃકોદરઃ મહાશંખમ પૌંડ્રમ દત્મો. પૌંડ્ર નામનો મહાન મોટો દિવ્ય શંખ એ એને ફૂંક્યો. દદ્મો પ્રદદ્મો એટલે ફૂંક્યો. ભીમનું બીજું નામ છે વૃકોદર. વૃકોદર કેમ કહેવાય? કે જેનું ઉદર વૃક જેવું, વૃક એટલે વરુ જેવું જેનું ઉદર છે તે. ભીમ એટલે કે ભીમ જેવો છે. કોને આપણે ભીમ જેવો કહીએ? બહુ ખાખા કરે. તો ખાખા કરેલું પેટ કેટલું મોટું હોય, પણ દુંદાળો નહોતો. ગણપતિને દુંદાળા કહેવાય, પણ ભીમને નહીં. વરુને એવું છે, એ ખૌદરો છે, ખાય ખા જ કરે, પણ છતાં પેટ સપાટ. ખબર જ ના પડે કે કેટલું ખાધું. ખાય પણ કશું બહાર દેખાય નહીં. અને આપણે એક રોટલી ખાઈએ તો બહાર દેખાય. ભીમ એવો હતો. વરુ જેવું જેનું ઉદર છે અને ગમે એટલું ખાય તો ધરાય નહીં, એનું નામ વૃકોદર. અને આ વૃકોદર એટલે ભીમ. તો એ ભીમે પૌંડ્રમ નામનો શંખ છે એ એને ફૂંક્યો. ત્યારબાદ આગળ હવે યુધિષ્ઠિરે કયો શંખ ફૂંક્યો એની વાત કરીએ. અનંત વિજયમ રાજા, અનંત વિજયમ રાજા, કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ, કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ, નકુલઃ સહદેવશ્ચ, નકુલઃ સહદેવશ્ચ, સુઘોષમણિ પુષ્પકૌ, સુઘોષમણિ પુષ્પકૌ, અનંત વિજયમ રાજા, કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ.
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः सात्यकिश्च पराजितः काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् शङ्खान् दद्मुः पृथक् पृथक् द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् कुंती पुत्र राजा युधिष्ठिर कुंतीना पुत्र राजा युधिष्ठिर એટલે શ્રેષ્ઠ પુત્ર મોટો દીકરો યુધિષ્ઠિર યુધિષ્ઠિર એટલે શું યુધિષ્ઠિર યુધિષ્ઠિર યુદ્ધમાં અડગ રહે કદાપી પાછો ના ફરે રણ છોડ ના બને યુદ્ધ છોડીને પાછો ના ફરે એનું નામ યુધિષ્ઠિર એણે અનંત વિજય એટલે હંમેશા વિજય અપાવે એવો જે શંખ છે એ પ્રદદ્મતુહુ અર્થાત વગાડ્યો હંમેશા સફળતા અપાવે યુદ્ધની અંદર એવો શંખ અનંત વિજય નામનો શંખ ફૂંક્યો પછી 5 પાંડવોની અંદર અર્જુન આવી ગયો એનો કયો શંખ હતો દેવદત્ત ભીમે પૌંડ્ર પછી યુધિષ્ઠિરે આનંદ વિજય હવે બાકી કોણ રહ્યું સહદેવ અને નકુળ તો સહદેવ અને નકુળ માટે કે નકુલઃ સહદેવ નકુળે સુઘોષ નામનો અને સહદેવે મણિપુષ્પક નામના શંખ વગાડ્યા બધાએ પોતપોતાના શંખ વગાડ્યા ત્યારબાદ કાશ્યશ્ચ અર્થાત કાશીરાજ પણ કાશીરાજ કેવા છે પરમેશ્વાસ ઈશ્વાસુ એટલે ધનુષ્ય અને જેનું મહાન ધનુષ્ય પરમ ધનુષ્ય મહાન ધનુષ્ય છે એવા મહાન ધનુષ્ય ધારણ કરનાર કાશીરાજે પણ શંખ ફૂંક્યો ત્યારબાદ મહારથ શિખંડી મહારથી શિખંડીએ પણ શંખ ફૂંક્યો દૃષ્ટદ્યુમ્ન વિરાટ દૃષ્ટદ્યુમ્ન એટલે દ્રુપદનો પુત્ર દૃષ્ટદ્યુમ્ન એ શંખ ફૂંક્યો વિરાટ રાજાએ શંખ ફૂંક્યો અપરાજિત સાત્યકી અપરાજિત સાત્યકીનું વિશેષણ છે જે કદાપી પરાજિત પામતો નથી એવો હંમેશા જીત મેળવનાર સાત્યકીએ પણ શંખ વગાડ્યો ત્યારબાદ કહ્યું દ્રુપદ પુત્ર દ્રુપદ રાજા એણે પોતે પણ શંખ વગાડ્યો
અને દ્રૌપદેયાહ અર્થાત દ્રૌપદીના પુત્રો. દ્રૌપદીના કેટલા પુત્રો હતા? 5. અને સુભદ્રાના 1. તો દ્રૌપદીના 5 પુત્રોએ શંખ ફૂંક્યો. એ બધા કેવા? સર્વશઃ પૃથ્વીપતિ. પૃથ્વી એટલે બધા રાજાઓએ શંખ ફૂંક્યો. સૌભદ્રઃ એટલે સુભદ્રા પુત્ર. સુભદ્રા પુત્ર કોણ હતા? અભિમન્યુ. એણે શંખ ફૂંક્યો. અને કેવો છે? મહાબાહુ. એનું વિશેષણ છે મહાબાહુ. શંખાન દધમુખ પૃથક પૃથક. એ બધાએ પોતપોતાના ભિન્ન ભિન્ન શંખો ફૂંક્યા. ટૂંકમાં બધાએ શંખનાદ કર્યો. હવે અહીંયા શિખંડીની જયારે વાત આવી, શિખંડી કોણ હતા ખબર? શિખંડી એ દ્રૌપદીના ભાઈ, દ્રુપદ રાજાની પુત્રી તરીકે જન્મેલા. પુત્રી તરીકે જન્મ્યા બાદ એ પુત્ર બન્યા તપશ્ચર્યા દ્વારા. અને જન્મે દીકરી હોવા છતાં તપશ્ચર્યા કરીને પુરુષ બન્યા. અને એ પૂર્વ જન્મમાં કાશીરાજની પુત્રી હતી. કાશીરાજની 3 પુત્રી, અંબા, અંબિકા અને અંબાલિકા. એમાં સૌથી મોટી દીકરી અંબા. અને એ અંબા એટલે આ શિખંડી. અને એ ત્રણેયનું અપહરણ કર્યું. એ અર્થ તમને ખબર છે, છતાં ફટાફટ કહી દઉં, કારણ કે અહીંયા પ્રસંગ આવે, પછી નથી આવવા. એ ત્રણેયનું અપહરણ કર્યું ભીષ્મ પિતામહે. કોના માટે? નહીં ખબર. વિચિત્ર વીર્ય માટે. વિચિત્ર વીર્ય માટે ત્રણેયનું અપહરણ કર્યું. ત્યારે અપહરણ કરીને લઈ આવ્યા ત્યારે અંબાએ કહ્યું કે હું તો મનથી શાલ્વ રાજાને પરણી ચૂકી છું, એટલે મને મુક્ત કરો. તો ભીષ્મ પિતામહે એને મુક્ત કરી અને શાલ્વ રાજા પાસે રથ જોડીને મોકલી આપ્યું. તો શાલ્વ રાજાએ કહ્યું કે હવે તને ભીષ્મએ અપહરણ કર્યું છે, એટલે હવે તું ભીષ્મની થઈ ગઈ. એટલે એણે એનો સ્વીકાર ના કર્યો. પાછી આવી તો ભીષ્મ કહે છે મારી તો પ્રતિજ્ઞા છે અપરિણીત રહેવાની, માટે હું લગ્ન નહીં કરી શકું. એટલે બંને બાજુથી ત્યજાઈ ગઈ. પતિ હોવા છતાં ત્યક્તા થઈ ગઈ બંને બાજુથી. અને હવે ના રહીએ પત્ની, ના રહીએ પુત્રી. હવે અને આવું થવાને કારણે ત્યજાયેલી આ મનોદશાથી એને પોતે બદલો લેવાનું નક્કી કર્યું. અને એ જ ક્ષણે અગ્નિ સ્નાન કરીને પોતાનું શરીર છોડી દીધું અને ભીષ્મ પિતામહ સાથે વેર લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ પ્રતિશોધની ભાવનાથી આ દીકરી તરીકે જન્મ્યા બાદ એને તપશ્ચર્યા કરી, ભગવાન શિવની આરાધના કરી. શિવજીએ આશીર્વાદ આપ્યા કે એ ભીષ્મના મૃત્યુનું કારણ બને. ઈચ્છિત મૃત્યુ, પણ મૃત્યુ તો આવવાનું જ હતું. એ મૃત્યુનું કારણ બનવા માટે એને તપશ્ચર્યા કરી અને ભગવાન શિવજી એને આશીર્વાદ આપ્યા. અને ત્યારબાદ મહાભારતના યુદ્ધમાં તમને ખબર છે કે અર્જુને આ અંબા જે બીજા જન્મે દ્રુપદની પુત્રી બન્યા એ શિખંડી રૂપે, એટલે પછી સ્ત્રીમાંથી પુરુષ બનેલા. આ વાત ભીષ્મ જાણતા હતા અને ભીષ્મ એ પ્રતિજ્ઞા હતી કે કોઈ પણ સ્ત્રી ઉપર એ પ્રહાર નહીં કરે. અને આ સ્ત્રી તરીકે જન્મેલી હતા માટે એના ઉપર પ્રહાર ના કર્યો. અને એની આડમાં અર્જુને બાણ ચલાવ્યા અને ભીષ્મ પિતામહને બાણ શૈયા પર ઉડાડી દીધા. અને આવી રીતે ભીષ્મ પિતામહના જીવનનો અંત આવ્યો. તો એવા શિખંડીએ પણ શંખ ફૂંક્યા. હવે આ બધાએ આવે જે શંખ ફૂંક્યા એનાથી શું પરિણામ આવ્યું એ જણાવે છે શ્લોક નંબર 19. સઘોષોધાર્તરાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યધારયત છે અને પાછળ જોડાક્ષર છે વ્યદારય. ની ઉપર ભાર મૂકો એટલે પાછળનો જોડાક્ષર સ્પષ્ટ બોલાય. અને ની રસ્વ છે એટલે એને ત્યાં અટકી પણ જવાનું છે, લંબાવવાનું. હૃદયાનિ વ્યધારયત નભશ્ચ પૃથિવીં ચૈવ નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન તુમુલો વ્યનુનાદયન સઘોષોધાર્તરાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યધારયત નભશ્ચ પૃથિવીં ચૈવ
તુમુલો વ્યનુનાદયન નભઃ ચ પૃથ્વીમ વ્યનુનાદયન તુમુલઃ ઘોષઃ. અર્થાત આકાશ અને પૃથ્વીમાં પડઘા પાડે. પડઘા એટલે અવાજ તો મોટો ઉત્પન્ન થાય, પાછા એના પ્રતિ પડઘા પડવા માંડે. એટલે આકાશ અને પૃથ્વીમાં પડઘા પડે તેવો પ્રચંડ ભયંકર અવાજ ઉત્પન્ન થયો. અને એ ઉત્પન્ન થયેલા અવાજે ધાર્તરાષ્ટ્રામ હૃદયાની ગદારય, ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને ચીરી નાખે. એટલે આમ કે કાળજું કંપાવી નાખે એટલું ને, હૃદય ચીરાઈ ગયું. હૃદય ચીરી નાખે એવો પ્રચંડ અવાજ હતો. પણ કોનું હૃદય ચીરાઈ ગયું? કૌરવ શબ્દ યોગ્ય નથી. ધાર્તરાષ્ટ્ર શબ્દ અહીંયા જે વ્યાસજીએ પ્રોપર શબ્દ મૂક્યો. કારણ કે કુરુવંશના તો પાંડવો પણ કુરુવંશના છે. વંશ તો બધાનો એક જ છે, કાકા કાકાના દીકરાઓ છે. આ તો સગાવાલાઓ છે જે દુશ્મન બન્યા છે. એટલે વંશ તો બધાનો એક જ છે. પણ ધૃતરાષ્ટ્રના પુત્રો છે, દુર્યોધન વગેરે ધૃતરાષ્ટ્રના પુત્રો છે. એટલે અહીંયા શબ્દ તમે વારંવાર જોશો તો ધાર્તરાષ્ટ્રાહ શબ્દ વાપર્યો કરવામાં આવે. તો ધાર્તરાષ્ટ્રાહ એટલે દુર્યોધન વગેરે ધૃતરાષ્ટ્રના પુત્રો, અને પાંડુના પુત્રો પાંડવ, એ બરાબર બોલાય છે. પણ મોટા ભાગે દુર્યોધન વગેરેને કૌરવ જ કહેવામાં આવે છે. બરાબર? પણ કૌરવ તો પાંડવો પણ કૌરવ જ કહેવાય. તો યોગ્ય શબ્દ છે ધૃતરાષ્ટ્રના પુત્રો ધાર્તરાષ્ટ્રા. તો તે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય કંપાઈ ગયા. એવો ભયંકર અવાજ થયો. હવે અહીંયા એક તબક્કો પૂરો. આખું વર્ણન થઈ ગયું, સ્ટેજ તૈયાર થઈ ગયું, ડ્રામાનું સ્ટેજ આખું તૈયાર થઈ ગયું. હવે નવી એન્ટ્રી થાય, બીજો તબક્કો શરૂ થાય. અને બીજો તબક્કો શરૂ થાય છે માટે આરંભ સૂચક શબ્દ અથ કહેવાય. અથ અને ઓમ બંને આરંભ સૂચક શબ્દો. ઓમકારશ્ચાત શબ્દશ્ચ ભાવયતો બ્રહ્મણાપુરા કંઠમ ભીત્વા વિનિર્યાતો તસ્માન માંગલિકાઓ, બંને મંગળ શબ્દ, મંગળકારી શબ્દો. તો એનાથી હવે શરૂ થાય છે. ઘણા લોકો અહીંથી ગીતાનો આરંભ કહે છે, કારણ કે નવો જે આખો વળાંક આવી રહ્યો છે, આ જે ચર્ચા ચાલી રહી છે એમાં, તો એનો આરંભ થાય. બીજો તો વાર્તાનો હવે વળાંક આવે, ટર્નિંગ પોઈન્ટ શું આવે છે જુઓ. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટ્વા, અથ વ્યવસ્થિતાન દ્રષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ, ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે, પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ, ધનુરુદ્યમ્ય પાંડવઃ ऋषिकेशं तदा वाक्यं, ऋषिकेशं तदा वाक्यं इदमाह महीपते, इदमाह महीपते अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः, प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम्य पाण्डवः, ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते, અહીંયા જે આરંભ થાય છે એને આખો સિનારિયો બદલી કાઢ્યો. કેવી રીતે બદલ્યો? તો કે શંખ ફૂંકાય એટલે તૈયારી થઈ ગઈ, શેની તૈયારી થઈ? યુદ્ધ કરવાની. એટલે શંખ ફૂંકાયા પછી શું થવું જોઈએ? બાણ છૂટવા જોઈએ અને યુદ્ધ ચાલુ થઈ જવું જોઈએ.
અને થઈ ગયું હોત તો આપણને ગીતા મળી ન હોત. અહીંયા વળાંક એવો આવ્યો છે કે કંઈક એવી ઘટના ઘટવાની છે હવે કે જેના લીધે આપણને ભગવદ્ ગીતાની પ્રાપ્તિ થઈ. એટલે કે છે અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા, બધાને યુદ્ધ કરવા માટે વ્યવસ્થિત પોતપોતાની જગ્યાએ ઉભેલા જોઈને. કોણે જોયા? કપિધ્વજા. કપિધ્વજા એટલે કોણ? અર્જુન. અર્જુનનું બીજું નામ કપિધ્વજા, જેની ધજામાં ભગવાન હનુમાનજી છે, અર્થાત ધજા રૂપે હનુમાનજી સ્વયં બિરાજમાન છે. એવા અર્જુને ધાર્તરાષ્ટ્રાન દ્રષ્ટવા, ધૃતરાષ્ટ્રના પુત્રોને જોઈને કેવા યુદ્ધ કરવા માટે તૈયાર વ્યવસ્થિત ઉભેલા જોઈને પ્રવૃત્તે શસ્ત્ર સંપાદે ધનુ ઉદ્યમ્ય. પાંડવ એટલે પણ અર્જુને એ લોકોને કેવા જોયા? બાણ ચલાવવા માટે તૈયાર, ધનુષ્ય ઉઠાવીને ઉભેલા જોયા. પ્રવૃત્તિ એટલે પ્રવૃત્ત થા એટલે બાણ ચલાવવાની તૈયારી, એટલે પોઝિશન લઈ લીધી. બાણ આમ ભાથામાં હોય એવું ને આમ લઈને આમ પોઝિશન લઈ લીધી બધાએ કે હવે છૂટે એની વાત. અને એવી તૈયારી હતી એ વખતે. એ વખતે અર્જુનના મનમાં કઈ સ્ફુર્યું. એને એમ થયું કે આ બધા જે યુદ્ધ પછી તો મને દેખાવાના નથી. અત્યારે ચહેરા તો જોઈ લઉં, છેલ્લી ઘડીએ મોઢું જોઈ લે. એ તો બધાના મોઢા તો જોઈ લઉં છેલ્લી ઘડીએ, નહીં પછી ખબર નથી કોણ કોના મોઢા જોશે ને કોણ નહીં જોયે. એટલે એવું કંઈક એને લાગ્યું હોય છે. અર્જુનના મનની અંદર કઈ વિચાર સ્ફુર્યો, એને આખી બાજી પલટી નાખી. અથવા શસ્ત્ર સંપાદે પ્રવૃત્ત, એટલે જ્યારે હથિયાર ઉગામીને હથિયાર છોડવાની તૈયારી હતી ત્યારે અર્જુને આ કંઈક વિચાર કર્યો. અને વિચાર કરીને ઋષિકેશમ, ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને ઇદમ વાક્યમ આહ, આ વાક્ય કહ્યું. મહીપતે એટલે રાજા. અહીંયા શબ્દ અર્જુન માટે પણ મહીપતે રાજા તરીકે, કેમ કે રાજા ઓર્ડર આપે ને, ઓર્ડર આપે છે પોતે. અને બહુ સ્પષ્ટ વિચારધારા ધરાવનાર અર્જુન છે, એનું ચિત્ર અહીંયા જોવા મળે છે. હવે બીજી વાત કરી દો. અર્જુનના રથની અંદર ધજા રૂપે હનુમાનજી કેવી રીતે આવ્યા? તો હનુમાનજી એ વાયુપુત્ર અને ભીમ વાયુપુત્ર, બંને ભાઈઓ, અને એકવાર ભેગા થઈ ગયા. તમને વાર્તામાં જ ખબર છે. અને એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે મદદ કરવા આવો. આ યુદ્ધ શરૂ થાય છે મહાભારતમાં. મહાભારતનું યુદ્ધ એટલે વર્લ્ડ વોર જેવું. વર્લ્ડ વોરમાં તો દરેક કન્ટ્રી અલગ અલગ લોકોની સાથે જોડાય. એવી રીતે એને કીધું અમારી સાથે લડવા આવો. ત્યારે હનુમાનજીએ કહ્યું હું તો બહુ વૃદ્ધ થઈ ગયો, હું કઈ યુદ્ધ કરી શકવાના સમર્થ રહ્યો નથી. અને હનુમાનજીને ચિરંજીવી, 7 ચિરંજીવી મને એક કહેવાય. એટલે કે હું હવે વૃદ્ધ છું, પણ હું તમારે ત્યાં અર્જુનના રથમાં બિરાજમાન થઈશ. અને જેમ પેલા આપણે કોમેન્ટ્રી જોતા હોય ક્રિકેટ મેચ, એમ આખી વખતે એને યુદ્ધ જોયું. અને એવું કહેવાય છે કે હનુમાનજીએ પણ ગીતા સાંભળી. મોટા ભાગે ઊંઘતા હતા રથ ઉપર બેઠા બેઠા, અને ગીતાનું જ્યારે ઉપદેશ આવે ત્યારે સાંભળ્યું. અને સાથે જ્યારે ભીષ્મ પિતામહ લડતા હતા એ યુદ્ધ જોયું. જોવા જેવું જોયું, બાકી ઠુક એક રન કરતા અને કોણ જોયું, કંટાળી ગયા. એમાં બેસી રહેલા, ત્યારે ઊંઘતા હતા એવું કહેવાય છે. અને હનુમાનજીએ ગીતા સાંભળી, અને હનુમાનજીએ ગીતા ભાષ્ય લખ્યું છે, કોમેન્ટ્રી લખી છે. એને પૈશાચ ભાષ્ય કહેવામાં આવે, જે સશરીર હાજર ના હોય પણ છતાં એને જે કર્મ કર્યું હોય એને પિશાચ અવસ્થા કહેવાય. તો એમનું ભાષ્ય અને જે અવેલેબલ છે અત્યારે, મેં હજી જોયું નથી, પણ એવું કહેવાય છે કે હનુમાનજીએ લખેલી ટીકા, ગીતા ઉપરની ટીકા ઉપલબ્ધ છે. તો એ ટીકા એમને લખેલી હતી, અને એ અર્જુનના રથની ઉપર બિરાજમાન હતા. અને હવે અર્જુનને કયું મનમાં શું સ્ફુર્યું અને શું કહે છે એ હવે જોઈએ. શું કહે છે અર્જુન? અર્જુન કહે છે, અર્જુન ઉવાચ સેનયોરુભયોર્मध्ये રથમ સ્થાપયમેચ્યુત રથમ સ્થાપયમેચ્યુત સેનયોરુભયોર્मध्ये રથમ સ્થાપયમેચ્યુત
यावदेतां निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहम् योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः અર્જુન કે છે ઓર્ડર કરે છે સારથીને રાજા તરીકે મે રથમ ઉભયોઃ સેનયોઃ મધ્યે સ્થાપયા મારા રથને બે સેનાની વચ્ચે લઈ જાઓ શા માટે શું કરવા લઈ જવું એવો પ્રશ્ન થાય તો એનો પણ જવાબ આપવામાં આવે છે અને અહીંયા મેં 3 શ્લોકો એક સાથે ગવડાવ્યા પણ તમને એક એક વાર જ ગવડાવ્યાનું કારણ હંમેશા છે ને જ્યારે પેલું કોઈ સ્તોત્ર તમે ગણો ને ગાઓ ને તો છેલ્લે છંદ બદલાઈ જાય છંદ બદલાય તો સમજવાનું કે પૂર્ણાહુતિ થઈ ગઈ એમ આપણે છંદ બદલ્યો એટલે એક જ વાર ગવડાવ્યો એનો અર્થ પૂર્ણાહુતિ થઈ ગઈ આજના દિવસે આવતી વખતે આપણે હવે ભેગા થઈશું ત્યારે હવે ખરેખર મહત્વનો સંદેશ અહીંયાથી શરૂ થાય અહીંયાથી અર્જુનની મનોદશા ખૂબ જાણવા જેવી એક સાધકે એક જીવાત્માએ એક મનુષ્યએ કઈ વિચારધારામાંથી પસાર થાય ત્યારે મુમુક્ષુ બને છે અને મુમુક્ષુ બનતા પહેલા એની મનોભૂમિકા કેવી હોવી જોઈએ કેવી હોય એનું દર્શન આપણને જોવા મળશે અને ત્યારબાદ એની મનમાં કંઈક ચાલી રહેલી જે વ્યથા છે એ વ્યથામાંથી એક અર્જુન સંસારી બને યોદ્ધામાંથી સંસારી બને છે સંસારીમાંથી શિષ્ય બને છે ત્યારે ગીતાનો શુભારંભ થાય તો આ જે પરિવર્તન છે યોદ્ધામાંથી હવે સંસારી બનવા જઈ રહ્યો છે એટલે મેં કહું વળાંક આવી ગયો તો સંસારી બનવા જઈ રહેલો અર્જુન છે અને જ્યારે સંસારી બનશે ત્યારે આપણા જેવો થઈ જશે યોદ્ધો હોય ત્યારે તો આપણા જેવો હોય કે ના હોય પણ સંસારી બધા સરખા છે અને એવો બનેલો અર્જુન છે એની હવે શરૂઆત થવાની છે જે આપણે ખૂબ સુંદર રીતે સમજવા માટે આવતી વખતે વિચારીશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ